નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર 6 સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના એટલે કે એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. તો આગળના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 6ની પ્રાઇમરી માહિતી એટલે કે પ્રસ્તાવના જોઈ. ત્યારબાદ પેશી બે પ્રકારની હોય. તો સૌપ્રથમ જે પેશીની વાત આપી હતી એટલે કે તેની વ્યાખ્યા કે પેશી કોને કહેવાય, તો કે કોષોનો સમૂહને પેશી કહેવાય. તેમાં બે પ્રકાર હતા, ખાસ કરીને વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. તો વર્ધનશીલ પેશી આપણે ડિટેલમાં જોઈએ કે તેના 3 ડિટેલમાં પ્રકારો હતા: અગ્રસ્થ વર્ધનશીલ પેશી, ત્યારબાદ અંતર્વિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો આજે વાત કરીશું સ્થાયી પેશી. તો આજનો ટોપિક છે સ્થાયી પેશી. આગળ આપણે ચાર્ટ લખ્યો હતો, બરાબર? એ ચાર્ટ જોતો જવાનો ડેઈલી તમારે, જેના આધારે તમને ખ્યાલ આવે કે આપણે હાલમાં ક્યાં છીએ. ક્લિયર? સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી આપણે જોયું કે સતત વધતી હતી, જ્યારે સ્થાયી પેશી નામ ઉપરથી જ આઈડિયા આવે. સામાન્ય રીતે સ્થાયી પેશીના કોષો વિભાજન પામતા નથી, એટલા માટે તેને સ્થાયી કહેવાય. નહીંતર તો વર્ધનશીલ પેશી ન કહેવાત. હા કે ના? આવું તો હાવ આવડે કે ન આવડે? રચના અને કાર્યની દૃષ્ટિએ સમાન કોષોનો સમૂહ ધરાવતી સ્થાયી પેશીને સરળ સ્થાયી પેશી કહે છે. યાદ કરો આગળનો ચાર્ટ. તો મેં તમને સ્થાયી પેશી બે પ્રકારની સમજાવી હતી, એમાં સરળ પેશી અને જટિલ પેશી. તો તેની અંદર સરળની અંદર 3 પેટા પ્રકારો જોયા હતા: મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક. તો આ એ ત્રણેય પ્રકારની વાત અહીંયા આજના લેક્ચરમાં આપણે કરીશું. તો રચના અને કાર્યની દૃષ્ટિએ સમાન કોષોનો સમૂહ ધરાવતી સ્થાયી પેશીને શું કહેવાય? સરળ સ્થાયી પેશી. ઓકે, સ્થાયી પેશીના બે પ્રકાર પૈકી આ બધું ક્યાંથી આવ્યું તમને આગળ ચાર્ટ આપેલો છે શરૂઆતમાં, ત્યાંથી તમને આઈડિયા લાગશે. ક્લિયર? હવે જટિલ પેશી પણ આમાં જ આવતી હતી, તો તેની વ્યાખ્યા આપીએ. અલગ પ્રકારના કોષોથી બનતી સ્થાયી પેશીને જટિલ સ્થાયી પેશી કહે છે. સરળ સ્થાયી પેશીને વ્યાખ્યા આપી. જટિલ સ્થાયી પેશી. અલગ પ્રકારના કોષોથી બનતી સ્થાયી પેશીને શું કહેવાય? જટિલ સ્થાયી પેશી. હવે ડિટેલમાં જે આપણે બધા પ્રકારો જોશું એ બધા સ્થાયીના એટલે કે સરળ સ્થાયી પેશીના જોઈએ. ઓકે, આના જટિલના અન્નવાહક, જલવાહક આવે. તો સરળ સ્થાયી પેશીની શરૂઆત કરીએ તો તેમાં પ્રથમ આવશે મૃદુતક પેશી. જોઈએ અહીંયા, જો આનો મિનિંગ પહેલાં સમજો ખાસ. મૃદુ એટલે શું? સોફ્ટ. મૃદુ કાંઈ સમુદાય આગળ તમારે આવી ગયું. મૃદુ એટલે કે કોમળ, સોફ્ટ. તો આ પેશી કેવી હશે? સોફ્ટ હશે, એટલે કે જે કુમળા ભાગો એ જોવા મળે. હા કે ના? આ તો આમનામ યાદ રહી જશે. જોઈએ વર્ણન. સરળ સ્થાયી પેશી એક જ પ્રકારના કોષોની બનેલી છે.
જો એક કરતાં વધારે પ્રકારના કોષોની બનેલી હોત તો એ જટિલ સ્થાયી પેશી થઈ જાય, જે આગળ આવશે. આ છે સરળ. સરળ એટલે સરળ જ તે, એટલે કે એનો મિનિંગ એમ થયો કે એક જ પ્રકારના કોષો જે ભેગા થાય અને જે પેશી બને તેને સરળ સ્થાયી પેશી કહેવાય, જે સ્થિર હોય, જે વધતી ન હોવી જોઈએ. પછી ક્લિયર? તો આમ તો આ મુદ્દો આવડા દરેકને લાગુ પડશે, એટલે કે સરળ સ્થાયી પેશીનો છે. હવે મૃદુતક પેશીની વાત કરીએ અંદર ડિટેલમાં. અંગોના મુખ્ય ભાગ આ પેશીથી બને છે. શેના અંગો? શેની વાત હાલે પહેલાં એ સમજો. વનસ્પતિ એટલે કે સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. સપુષ્પી વનસ્પતિઓના અંગો જે કાંઈ હોય, મૂળ પ્રકારના પર્ણ, એ અંગોના મુખ્ય ભાગ આ પેશીથી બનેલા છે, એટલે કે મોટા ભાગે મૃદુતક પેશીથી બનેલી હોય વનસ્પતિ. ઓકે. ત્યારબાદ આ પેશીના કોષો સમવ્યાસી હોય છે. આ શું કહેવાય? હમણાં એક આપણે આકૃતિ નિર્માણ કરીએ. ત્યારબાદ તેના કોષો ગોળાકાર, અંડાકાર, બહુકોણીય કે લંબાયેલા હોય છે. તેઓની કોષ દિવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય છે. તેઓ સઘન રીતે ગોઠવાયેલા કે આંતરકોષીય અવકાશ ધરાવતા હોય છે. અને લાસ્ટ મુદ્દો આનો, મૃદુતક પેશીનું કાર્ય પ્રકાશ સંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવ કરવાનું છે. વર્ણન જોઈને મૂંઝારો થાય, હા કે ના? આ નહીં પાડતા હો, મૂંઝારો ન થવો જોઈએ. આકૃતિ ઉપરથી અહીંયા ને અહીંયા યાદ રાખવાનું જ છે, એમાં કોઈ શંકા જ નથી. આ દાખલા તરીકે હું રચના દર્શાવું. શું કીધું? મૃદુતક પેશી, સરળ સ્થાયી પેશીમાં મૃદુતક પેશી જોઈએ. સરળ સ્થાયી પેશી એક જ પ્રકારના કોષોની બનેલી છે, એક જ પ્રકારના કોષો છે. પણ અહીંયા ખાસ યાદ રાખજો કે કોષો કેવા છે? સમવ્યાસી. સમવ્યાસી એટલે કે વ્યાસ સરખો લેવાનો. દાખલા તરીકે જુઓ અહીંયા ઉપર કે આ કોષ છે, આ બીજો કોષ છે, આ ત્રીજો છે. તો આ બેયનો, આ એનું કેન્દ્ર, આ એની ત્રિજ્યા, આ વ્યાસ, આનો વ્યાસ અને આનો વ્યાસ બેયનો સરખો છે. આ છે તેનાથી થોડોક મોટો છે, એટલે આનો વ્યાસ સરખો નહીં થાય. આ બેયનો સરખો થયો, હા કે ના? જે કોષો લ્યો એ ગોળ લ્યો તો ગોળ, પણ વ્યાસ સરખો હોવો જોઈએ, નાના મોટા ન હોવા જોઈએ. સમજી ગયા? એમ અહીંયા કહે છે, જુઓ ને કે આ પેશીના કોષો સમવ્યાસી, વ્યાસ સરખો હોવો. હવે દાખલા તરીકે તમે આ રીતના લ્યો લંબગોળ, વ્યાસ આવો સરખો, આવો દાખલા તરીકે વ્યાસ સરખો થાય તેવો. એટલે કે આ કોષો સમવ્યાસી છે અને તેના કોષો ગોળાકાર પણ હોઈ શકે, અંડાકાર પણ હોઈ શકે,
બહુકોણીય. બહુકોણીય એટલે શું? હવે દાખલા તરીકે આવા પ્રકારનો પણ કોષ હાલ છે, આવા ઘણા બધા પ્રકારનો આ પણ કોષ જ છો, બહુકોણીય. આ પણ બહુકોણીય છો. સમજી ગયા? અંડાકાર બહુકોણીય કે લંબાયેલો હોય એ આપણે દર્શાવ્યું. હવે જુઓ અહીંયા શાંતિથી કે અંગોના મુખ્ય ભાગ આ પેશીથી બને છે, એમાં કંઈ આપણને ડાઉટ નથી. આ પેશીના કોષો સમવ્યાસી છે. જે જોઈએ કે તેના કોષો ગોળાકાર, અંડાકાર, બહુકોણીય કે લંબાયેલા હોય છે. તેઓની કોષ દિવાલ શેની વાત થાય? આ બધી વનસ્પતિની વાત થાય. વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી હોય? સેલ્યુલોઝની. હા કે ના? મૃદુ એટલે કેવું છે? સોફ્ટ એટલે કે કોમળ. તો આ પેશીની કોષ દિવાલ જાડી હોય કે પાતળી? આવું લોજિક લડાવો તો કે સાહેબ કોષ દિવાલ જાડી નહીં હોઈ શકે, કારણ કે મૃદુ એટલે સોફ્ટ થાય. બસ આવી ગયો જવાબ કે તેઓની કોષ દિવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય. અહીંયા ને અહીંયા યાદ હો ભાઈ, ઘરે જઈને કાંઈ મહેનત જ નહીં. તેઓ સઘન રીતે, સઘન એટલે કે ગીચો ગીચ, આ કોષો બધા ગીચો ગીચ ગોઠવાયેલા છે, સહેજે જગ્યા નથી રહેતી. જો એ હું અહીં આકૃતિમાં સમજાવું કે આ કોષો અહીં હું દાખલા તરીકે બધા ગોળ લઉં, સમવ્યાસી લેવાનો પ્રયત્ન કરું છું, પણ અહીંયા તમે બોર્ડમાં જોઈ શકો મારી સ્થિતિ સમવ્યાસી તમારે માની લેવું. ક્લિયર? તો આ રીતના મેં અહીંયા કોષો લીધા, થોડાક સઘન રીતે ગીચો ગીચ ગોઠવાયેલા છે. હવે આના કોષો આમ હોય, એક અહીંયા હોય ને એક એટલે હોય ને એક એટલે હોય ને એક આમ હોય ને એક તેમ હોય. તો આ શિથિલ ગોઠવણી થઈ, હાવ ઢીલી ઢબ. આ ગીચો ગીચ છે. ક્લિયર? કે તેઓ સઘન રીતે ગોઠવાયેલા અને આંતરકોષીય. આંતરકોષીય જો શબ્દ સમજો. આંતરકોષીય એટલે શું? આ કોષ અને આ કોષ, આ બે કોષો વચ્ચેનું અંતર આંતરકોષીય અવકાશ. દાખલા તરીકે કેમ તમે જોઈ ગયા વનસ્પતિમાં ગાંઠ અને બીજી ગાંઠ, આંતરગાંઠ, એમ અહીંયા બે કોષો વચ્ચે જે જગ્યા જોવા મળે કે નહીં તેની વાત આવે. એટલે આંતરકોષીય અવકાશ ધરાવતા હોય. સઘન રીતે જુઓ, અહીંયા આ છે એ આંતરકોષીય અવકાશ છો, હા કે ના? આવી જે ચોંકડી પડે તે આંતરકોષીય અવકાશ છો, તો કે છે સાહેબ. આ દાખલા તરીકે આમાં આ, આમાં આ, અહીંયા તમે જોઈ શકો. આ ગોળાકાર સિવાયનો જે ભાગ છે એ આંતરકોષીય અવકાશ. કે તેઓ સઘન રીતે ગોઠવાયેલા કે આંતરકોષીય અવકાશ ધરાવતા હોય, ધરાવે. મૃદુતક પેશીનું કાર્ય, આ પેશી શું કામમાં આવે? તો આ પેશી વનસ્પતિમાં છે એટલે મોટા ભાગે છે, મોટા ભાગનો ભાગ મૃદુતકનો બનેલો છે, એટલા માટે પ્રકાશ સંશ્લેષણ કરે, સંગ્રહ કરે. ટૂંકમાં વનસ્પતિનું તે કાર્ય લખી નાખો ને, પ્રકાશ સંશ્લેષણ, સંગ્રહ કરે અને સ્ત્રાવ કરે. ઓકે, તો આ એટલી વસ્તુ યાદ રાખવાની. ત્યારબાદ બીજો પ્રકાર છે મૃદુતક, ત્યારબાદ સ્થૂલકોણક પેશી આવશે. સૌપ્રથમ એટલું લખી લો, ત્યારબાદ સ્થૂલકોણક પેશી જોઈએ. આનો બીજો પેટા પ્રકાર સરળ સ્થાયી પેશીનો. ક્લિયર? સ્થાયી પેશીનો બીજો પેટા પ્રકાર સ્થૂલકોણક. સ્થૂલકોણક પેશી. સ્થૂલકોણક પેશી ક્યાં જોવા મળે? દ્વિદળી વનસ્પતિના, દ્વિદળી વનસ્પતિમાં અધિસ્તર, અધિસ્તરની નીચે જોવા મળે છે. તો કે સાહેબ આ અધિસ્તર એટલે શું? દ્વિદળી એટલે કે દાખલા તરીકે વાલ, વટાણા, મગફળી વગેરે. સ્થૂલકોણક પેશી દ્વિદળીય વર્ગની વનસ્પતિ છે, જે તમે સમજી શકો, જેના બીજ બે બીજપત્રમાં વેચી શકાય તે અગાઉ આપણે શીખી ગયા. દ્વિદળી વનસ્પતિમાં અધિસ્તરીય એટલે સૌથી ઉપરનું સ્તર હોય તેને શું કહેવાય? અધિસ્તર.
અધિસ્તરની નીચે જોવા મળે આ પેશી. આ પેશી એટલે કે સ્થૂલકોણક પેશી. ક્લિયર? બીજી વાર, દ્વિદળી વનસ્પતિમાં અધિસ્તરની નીચે જોવા મળે. તે સમાન સ્તર તરીકે કે કોષોના જથ્થા તરીકે જોવા મળે છે. આ પેશી એવા કોષોની બનેલી છે કે જે કોષોના ખૂણાના ભાગોમાં સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનનું સ્થૂલન થવાથી જાડા હોય છે. સ્થૂલકોણક પેશીના કોષો ગોળાકાર, અંડાકાર કે બહુકોણીય હોય છે અને હરિતકણ ધરાવતા હોય છે. જ્યારે આ પેશીના કોષોમાં હરિતકણ હોય છે ત્યારે તે ખોરાકનું પરિપાચન કરવામાં ઉપયોગી છે. આંતરકોશીય અવકાશ ગેરહાજર હોય છે. વનસ્પતિના વિકાસ પામતા ભાગ જેવા કે પ્રકાંડ અને પર્ણદંડને યાંત્રિક મજબૂતાઈ આપે છે. તો આ પેશીનું કાર્ય પણ આવી ગયું. તો સૌ પ્રથમ પહેલાં વર્ણન સમજી લઈએ. વર્ણન સમજવા માટે આકૃતિની જરૂરિયાત રહેશે. આકૃતિ અહીંયા તમને બાજુમાં દૃશ્યમાન થશે. ઓકે, તે તમારે હોમવર્કમાં એટલે કે ફેરબુકમાં દોરવાની છે. બરાબર, બાજુમાં અહીંયા તમને આકૃતિ સ્પષ્ટ દેખાશે. દોરી નથી છતાં પણ દેખાશે. તો આકૃતિ તમે બાજુમાં જોઈ રહ્યા છો. ઓકે, દૃશ્યમાન થાય ને? શું કીધું અહીંયા? હવે અહીંયા જો વર્ણન અધિસ્તરની નીચે જોવા મળે તે વાત થઈ. તે સમાન સ્તર તરીકે અહીંથી બાકી છે. બરાબર, દ્વિદળી વનસ્પતિમાં અધિસ્તરની નીચે જોવા મળે તે સમાન સ્તર કે કોષોના જથ્થા તરીકે જોવા મળે છે. એક આખું સમાન સ્તર હોય કાં તો કોષોનો જથ્થો હોય એ સ્વરૂપે ટૂંકમાં જોવા મળે. આ પેશી એવા કોષોની બનેલી છે કે જે કોષોના ખૂણાના ભાગોમાં સેલ્યુલોઝ, ટૂંકમાં ખૂણાના ભાગે શું જમા થશે? આ દાખલા તરીકે આ કોષ ખૂણાના ભાગે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ કે પેક્ટિન, હા કે ના?
એ જ છે ને. ખૂણાના ભાગે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ કે પેક્ટિનનું સ્થૂલન જોવા મળે અને જાડા કોષ દેખાય, જે અહીં બાજુમાં તમે જોઈ શકો. એમાં સ્થૂલિત ખૂણાઓ છે, જીવરસ છે. વનસ્પતિ કોષમાં મોટો ભાગ રોકે, અંદાજે 90% એવી રસધાની પણ છે, અને તેની કોષ દિવાલ પણ તમે સ્પષ્ટ જોઈ શકો. ક્લિયર? તો અહીંયા તમને આંતરકોષીય અવકાશ દેખાય છે? તો કે સાહેબ એવું દેખાતું જ નથી જ તે આગળ આપણે જોયું હતું. મૃદુતક પેશીમાં આંતરકોષીય અવકાશ હતું, જ્યારે સ્થૂલ કોણક પેશીમાં નથી. ક્લિયર? જોઈએ અહીંયા. સ્થૂલ કોણક પેશીના કોષો ગોળાકાર છે, અંડાકાર છે કે બહુકોણીય હોઈ શકે, અને હરિતકણ ધરાવતા હોય. આપણા માટે મોસ્ટ આઈએમપી. નીચેનામાંથી કયા કોષો અથવા નીચેનામાંથી કઈ પેશી હરિતકણ ધરાવે? સ્થૂલ કોણક પેશી, મૃદુતક પેશી, દ્રઢોતક પેશી, કે જે કાંઈ ઓપ્શન આપે તો એ તમને જવાબ આવડવો જોઈએ ટૂંકમાં. ક્લિયર? હરિતકણ ધરાવતા હોય. જ્યારે આ પેશીના કોષોમાં હરિતકણ હોય છે, ત્યારે તે ખોરાકનું પરિપાચન કરવામાં ઉપયોગી છે, એટલે કે ખોરાકનું સંશ્લેષણ વગેરે વનસ્પતિમાં એ માટે જવાબદાર સ્થૂલ કોણક પેશી. આંતરકોષીય અવકાશ ગેરહાજર છે. હમણાં જ જોયું આપણે આકૃતિમાં. વનસ્પતિના વિકાસ પામતા ભાગો જેવા કે પ્રકાંડ અને પર્ણદંડ. પ્રકાંડ વનસ્પતિનું પાન લીલું જોયું ને તમે યાદ આવ્યું કાંઈ? ગુડ. પર્ણદંડ, પર્ણ જે જગ્યાએથી જોડાયેલું હોય તે. આ તો પ્રકાંડ છે ને. પ્રકાંડ અને પર્ણદંડ વનસ્પતિના વિકાસ પામતા ભાગ જેવા કે પ્રકાંડ અને પર્ણદંડને યાંત્રિક મજબૂતાઈ આપે. સ્થૂલ કોણક પેશીનું કાર્ય યાંત્રિક મજબૂતાઈ વનસ્પતિને સક્ષમ બનાવશે, તો તે માટે સ્થૂલ કોણક પેશી જવાબદાર છે. ત્યારબાદ સ્થાયી પેશીનો ત્રીજો પેટા પ્રકાર દ્રઢોતક પેશી, તે લખીએ. સૌપ્રથમ એટલું લખી લો વ્યવસ્થિત. સ્થાયી પેશીમાં આપણે મૃદુતક જોયું, મૃદુતક પેશી, સ્થૂલ કોણક પેશી અને ત્રીજો પેટા પ્રકાર દ્રઢોતક પેશી. કોષો નાના, સાંકડા અને કોષ દિવાલ લિગ્નિનના સ્થૂલનથી જાડી બનેલી હોય છે અને તેની પર થોડા કે વધુ ખાડા હોય છે. તેઓ સામાન્ય રીતે મૃત અથવા જીવરસ વિહીન છે. દ્રઢોતક પેશીના કોષો કેવા છે? નાના છે, નાના સાંકડા તથા કોષ દિવાલ લિગ્નિનના સ્થૂલનથી જાડી બનેલી હોય અને તેની પર થોડા કે વધુ ખાડા હોય. આકૃતિમાં અહીંયા તમને સ્પષ્ટ દૃશ્યમાન થાય કે જાડી કોષ દિવાલ શાના કારણે જાડી છે? તો કે લિગ્નિનનું સ્થૂલન છે એટલા માટે. ઓકે, તો આના બે પેટા પ્રકાર આગળ આપણે ચાર્ટમાં લખ્યા હતા કે દ્રઢોતક પેશીમાં તંતુઓ અને અષ્ટિકોષો. તો બાજુમાં અષ્ટિકોષ, જેનું બીજું નામ છે કઠક, તેની રચના આપેલી છે. તો તમે જોઈ શકો આવા ગર્તો નાના કે મોટા. ઓકે, અવકાશ વચ્ચે જોવા મળે પોલાણ અને જાડી કોષ દિવાલ.
ક્લિયર? મતલબ કે દ્રઢોતક પેશી કેવી છે? મૃત છે, કે તેઓ સામાન્ય રીતે મૃત અથવા જીવરસ વિહીન છે. જીવરસ નથી, બોલે તો કોષરસ નથી, એટલે કે આ મૃત યાંત્રિક પેશી પણ ઓળખી શકાય. અને એટલા માટે દ્રઢોતક, દ્રઢ એટલે સખત, સખત પેશી છે. શા માટે સખત છે? અંદર જીવરસ નથી, સુકાઈ ગયું, મૃત છે. દાખલા તરીકે લાકડા સ્વરૂપની વનસ્પતિ થઈ ગઈ હોય, આવી કંઈક દેખાવ, સ્વરૂપ, રચના, ઉત્પત્તિ સ્થાન અને વિકાસમાં જોવા મળતી વિવિધતાને આધારે તેઓને દ્રઢોતક તંતુ કે અસ્થિકોષ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા બાજુમાં રચના જોઈ શકો તમે કે આ છે તંતુ જેવો કંઈક, અને આ અષ્ટિકોષો શા માટે કીધું કે 8 ખાનાઓ જોવા મળતા હશે. જો કે અહીંયા સ્પષ્ટ નથી દેખાતા. આ દાખલા તરીકે 2 થયા, આ 4 થયા, 1 2 3 4 5 6, આ 8 ખાનાઓ, એટલે કે આવું કંઈક જોવા મળતું હોય તેને અષ્ટિકોષો કહેવાય. ક્લિયર? દેખાવ, સ્વરૂપ, રચના, ઉત્પત્તિ સ્થાન અને વિકાસમાં જોવા મળતી વિવિધતાના આધારે તેઓને દ્રઢોતક તંતુ કે અષ્ટિકોષ તરીકે ઓળખવામાં આવે. દ્રઢોતક તંતુઓ આકૃતિમાં જે પ્રથમ દર્શાવ્યા છે, 2 છેડે અણીદાર, તે જાડી દિવાલવાળા, લાંબા અને અણીદાર કોષો છે. એ સ્પષ્ટ આકૃતિમાં તમને દેખાય છે કે દ્રઢોતક તંતુઓ જાડી દિવાલવાળા, લાંબા અને અણીદાર કોષો છે. આકૃતિમાં જે દેખાય છે તે મેં અહીંયા લખ્યું છે. સામાન્ય રીતે વનસ્પતિમાં વિવિધ અંગોમાં સમૂહમાં જોવા મળે છે. ત્યારબાદ અસ્થિકોષો ગોળાકાર, અંડાકાર કે નળાકાર હોય છે. એ પણ આકૃતિમાંથી તમને સ્પષ્ટ દેખાય છે. બંનેની વાત આવી ગઈ. દ્રઢોતક તંતુઓ જાડી દિવાલવાળા, લાંબા અને અણીદાર કોષો છે. સામાન્ય રીતે વનસ્પતિમાં વિવિધ અંગોમાં સમૂહમાં જોવા મળે. વિવિધ અંગો, મૂળ, પ્રકાંડ, પર્ણ જે હોય એમાં જોવા મળશે. અષ્ટિકોષો અહીં તમે જોઈ શકો છો કે આમ લંબગોળ જેવું અને આમ ગોળાકાર જેવું કંઈક દેખાય, એટલે કે ગોળાકાર, અંડાકાર કે નળાકાર સ્વરૂપના હોઈ શકે અષ્ટિકોષો. ઓકે, 2 કોષોની વાત આવી ગઈ. ત્યારબાદ હજી વર્ણન છે થોડું. ખૂબ વધુ જાડાઈ ધરાવતા મૃત કોષો છે અને એકદમ સાંકડું પોલાણ ધરાવે છે. સ્પષ્ટ તમે આકૃતિમાં જોઈ શકો કે ખૂબ વધુ જાડાઈ ધરાવતા મૃત કોષો છે. એ તો ખ્યાલ જ છે ને, મૃત કોષો છે એટલા માટે જ તે દ્રઢોતક પેશી કીધી
એકદમ સાંકડું પોલાણ ધરાવે. અહીં જુઓ કે આ કોષ આટલો મોટો લાગે છે પણ એનું પોલાણ જુઓ સાવ નાનું એવું છે. આવું સાંકડું પોલાણ ધરાવે, એકદમ સાંકડું પોલાણ ધરાવે. હવે આ જે કોષો જોઈ રહ્યા છો કે દ્રઢોતક પેશી ક્યાં જોવા મળશે? વનસ્પતિમાં કે કોઈ ફળમાં? તો તે એક સ્પેશિયલ વાત કરીએ. તેઓ સામાન્ય રીતે કાષ્ઠફળની દિવાલમાં. શું કીધું કે તેઓ સામાન્ય રીતે કાષ્ઠફળની દિવાલમાં? તો કે સાહેબ એટલે તો તેના ઉદાહરણ જ આપું જેથી વધારે રસપ્રદ બનશે. કાષ્ઠફળની દિવાલ એટલે અખરોટ, બદામ વગેરેના ફલાવરણમાં હોય. ફલાવરણ કે તેઓ સામાન્ય રીતે કાષ્ઠફળની દિવાલમાં હોય. તો બદામનું ઉપર જે ઉપરના જે ફળ હોય, દાખલા તરીકે મગફળીનો ડોડવો હોય, એની ઉપર કેવું હોય? એવું હોય. દાખલા તરીકે એ સખત હોય. અખરોટમાં પણ એમ હોય, સખત હોય. દાખલા તરીકે પિસ્તા, બદામ, આ બધા ડ્રાયફ્રૂટમાં ક્યારેક તમે જોયું હોય કોઈમાં. અખરોટ, બદામ વગેરેમાં ફલાવરણ કેવું છે? સખત છે. એટલે કે કાષ્ઠ સ્વરૂપનું છે, આમ લાકડા જેવું કંઈક. એટલે કે તેઓ સામાન્ય રીતે કાષ્ઠફળની દિવાલમાં જોવા મળે. આ બે ઉદાહરણ યાદ રાખ્યા. ત્યારબાદ જામફળ, નાશપતિ અને ચીકુના ગર પ્રદેશમાં. જામફળ એટલે જમરૂખ, એનો ગર પ્રદેશ. હવે આ દાખલા તરીકે ચીકુ છે. આવું હાવ દોરવાનું ન હોય હો ભાઈ. આ એનું બીજ છે, આવું કંઈક બીજ હોય ને. આ સિવાયનો ભાગ એમ એનો ગર પ્રદેશ જે ખાવા લાયક છે તે નાશપતિ. હમણાં જ તે ચોમાસાની સિઝન હાલમાં ગઈ છે તો નાશપતિ તમે જોઈએ છે અને ખાધી પણ હશે. ફ્રૂટ તો આમ તો ખાવા જ જોઈએ વિટામિન્સ માટે. જુદા જુદા ફ્રૂટ, સિઝનેબલ ફ્રૂટ ખાવા જોઈએ, હેલ્થ માટે પણ સારું છે. તો જામફળ, નાશપતિ અને ચીકુના ગર પ્રદેશમાં હોય. કોણ? અસ્થિકોષો. એટલે કે દ્રઢોતક પેશીના અસ્થિકોષો હોય. જોકે અહીંયા એનસીઆરટીમાં લખ્યું નથી પણ હકીકતમાં અસ્થિકોષો હોય. ઓલ્ડ સિલેબસમાં હતું. આપણે ઉદાહરણ યાદ રાખો. ત્યારબાદ સિમ્બી કુળની વનસ્પતિના બીજાવરણમાં. સિમ્બી કુળ દાખલા તરીકે વાલ, વટાણા, સિંગ એટલે કે મગફળી, ચોળી, તુવેર વગેરે. તો સિમ્બી કુળ વર્ગની વનસ્પતિના બીજાવરણમાં, બીજપત્રો બે ભાગમાં વહેંચી શકાય. તેમાં આ એટલે કે દ્રઢોતક પેશી એટલે કે આ પ્રકારના કોષો હશે, અષ્ટિકોષો. ક્લિયર? નેક્સ્ટ, ચાના પર્ણોમાં પણ જોવા મળે છે. એટલે કે આ દ્રઢોતક કોષો ચાના પર્ણ. જોકે મોટાભાગનાનો દિવસ ચાથી શરૂઆત થતો હોય સવારમાં. ચાના પર્ણો, ગ્રીન ટી. ચાના જે બગીચાઓ હોય તમને ખબર છે કે આસામ બાજુ છે ભારતમાં, તો કે ચાના પર્ણોમાં પણ જોવા મળે. અને ત્યારબાદ દ્રઢોતક પેશીનું કાર્ય ખાસ યાદ રાખવાનું છે. કાર્ય તો આ પેશી છે કેવી? પહેલાં એ જુઓ, નરમ છે કે કડક છે? કડક છે. એટલા માટે તેને આપણે કઠક આવું નામ આપ્યું. તો વનસ્પતિને કંઈક મજબૂતાઈ આપશે. બસ આ જ એનું કાર્ય. દ્રઢોતક પેશી અંગોને યાંત્રિક મજબૂતાઈ આપે છે. તો ખાસ તેનું કાર્ય શું યાદ રાખ્યું તમે? કે દ્રઢોતક પેશીનું કાર્ય તો કે અંગોને યાંત્રિક મજબૂતાઈ આપે, યાંત્રિક બક્ષતા. ક્લિયર?
તો એકવાર ઝડપથી ક્વિક રિવિઝન જોઈએ કે સ્થાયી પેશીમાં દ્રઢોતક પેશી તો કે તેના કોષો નાના સાંકડા કોષ દિવાલ લિગ્નિનના સ્થૂલનથી જાડી બનેલી હોય અને તેની પર થોડા કે વધુ ખાડા હોય. આ બધું જ આકૃતિ ઉપરથી યાદ રહે. ક્લિયર? કે તેઓ સામાન્ય રીતે મૃત અથવા જીવરસ વિહીન છે. દેખાવ, સ્વરૂપ, રચના, ઉત્પત્તિ સ્થાન અને વિકાસમાં જોવા મળતી વિવિધતાને આધારે તેઓને દ્રઢોતક તંતુ કે અષ્ટિકોષ તરીકે ઓળખવામાં આવે છે. દ્રઢોતક તંતુઓ જાડી દિવાલવાળા લાંબા અને અણીદાર કોષો છે. સામાન્ય રીતે વનસ્પતિમાં વિવિધ અંગોમાં સમૂહમાં જોવા મળે છે. અષ્ટિકોષો ગોળાકાર, અંડાકાર કે નળાકાર હોય છે. ખૂબ વધુ જાડાઈ ધરાવતા મૃત કોષો છે અને એકદમ સાંકડું પોલાણ ધરાવે, જે આકૃતિમાં બધું જોયું તમે કે તેઓ સામાન્ય રીતે કાષ્ઠફળની દિવાલમાં, ઉદાહરણ તરીકે અખરોટ અને બદામ વગેરેના ફલાવરણમાં જે કાષ્ઠ સ્વરૂપની દિવાલ છે, ઓકે, એટલે કે તેના ફોતરા એક પ્રકારના સખત છે, લાકડા જેવા, એટલા માટે કાષ્ઠફળ. જામફળ, બોલે તો જમરૂખ, નાશપતિ અને શીકુના ગર્ભ પ્રદેશમાં આવા કોષો એટલે કે દ્રઢોતક કોષો અવેલેબલ છે. બીજા સિમ્બિકુળની વનસ્પતિના બીજા વર્ણમાં પણ અવેલેબલ છે. ચાના પર્ણોમાં પણ જોવા મળે અને તેનું કાર્ય ખાસ કે દ્રઢોતક પેશી અંગોને યાંત્રિક મજબૂતાઈ આપે છે. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે સ્થાયી પેશીના 3 પેટા પ્રકારો જોઈ ગયા: મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક. ત્યારબાદ જટિલ સ્થાયી પેશીમાં જલવાહક, અનુવાહક તે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આજનો વિડીયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો એટલે સુધી રાખીએ.